નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ, હીટ વેવનું એલર્ટ, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો, શ્રમિકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, 2 લાખ રૂપિયા સુધીની લોન થશે માફ, સાથે મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન, પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો, ખેડૂતોને મળશે 9,000 રૂપિયા ખાતામાં, 50 રૂપિયામાં આધાર કાર્ડ મળશે, મોદી સરકારનો મોટો નિર્ણય, ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય, એસબીઆઈ બેંકના ગ્રાહકો ધ્યાન આપે, 4 બેંકોએ આપી છે મોટી ભેટ, થશે ફાયદો, સોના ચાંદીના ભાવમાં થયો છે ભાવ વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ, હીટ વેવનું એલર્ટ, ગુજરાતમાં ફરી તાપમાનનો પારો ચડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી વ્યક્ત કરી છે. એપ્રિલના મધ્યમાં ઠંડા પવનોના કારણે મળેલી રાહત હવે ખતમ થતી દેખાઈ રહી છે. હવામાન વિભાગે હીટવેવ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. લોકોને ગરમીથી બચાવવા સાવચેતી રાખવા સૂચના પણ આપવામાં આવી છે. તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે હવે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયામાં, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોના કામો અટકશે નહીં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર, નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો મિત્રો તમે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરાવી શકો છો. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતવાસીઓ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે ₹150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ હંમેશા સરકારનો રહે છે. તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર અનુસાર બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યાઓ કે જ્યાં સૂર્યનો સીધો તાપ તેને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ના કરવાનું પણ આદેશમાં
જણાવાયું છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન વર્ષ 2025 સુધી કરવાનું રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને આ સમાચાર ખાસ કે મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે, કારણ કે પીએમ કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરવી આવશ્યક છે. અન્યથા ખેડૂત મિત્રોને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. તો મિત્રો, ચાલો જાણીએ કે શું છે આ માનધન યોજના, કયા કયા ખેડૂતોને આ 3,000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો, આપને જણાવી દઈએ કે જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છે, આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની છે, એવા ખેડૂતો માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ છે એ ખેડૂત મિત્રોને કરવું પડશે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ પેન્શન યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. તો મિત્રો, ખેડૂતોને હવે માનધન યોજના અંતર્ગત 3,000 રૂપિયા છે એ પેન્શન સ્વરૂપે સહાય છે એ મળવા પાત્ર રહેશે. તો ગુજરાતના દરેકે દરેક ખેડૂતો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પીએમ માનધન યોજના અંતર્ગત. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મળશે હવે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકશે અને તેને વેચીને આવક પણ મેળવી શકશે અને આત્મનિર્ભર બની શકશે. જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક આખા વર્ષની આવક 1,20,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે BPL રાશન કાર્ડ હોવું આવશ્યક છે. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાય છે એની અંદર વધારો થયો છે. ખાસ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ભંડોળમાંથી લાભાર્થી દીઠ હવે વધારાની સહાય છે ચૂકવવામાં આવશે. હાલ મિત્રો વાત કરીએ તો વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર થઈ હતી અને આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી જે કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાથી પણ વધારાની સહાય છે એ આપવામાં આવશે. એટલે કે મિત્રો, વધારે છે 50,000 રૂપિયા સહાય મળશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય છે મિત્રો મળતી હતી લાભાર્થીઓને. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 રૂપિયાની સહાય છે પૂરી પાડવામાં આવશે. તો મિત્રો, પીએમ આવાસ યોજના લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે 100 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલાં ડ્રોન પહોંચી જશે. અમદાવાદ અને સુરતમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટ સફળ. CPR વાહનથી અડધા સમય પહેલાં ડ્રોન લોકોની વહારે પહોંચશે. હવે રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરતના 33 પોલીસ મથકના વિસ્તારોમાં ડ્રોન તૈનાત કરાશે.
પ્રયોગમાં જણાવ્યા મુજબ ડ્રોન PCR વાહનની તુલનાએ 50%થી પણ ઓછા સમયમાં કેટલીક વાર તો 2 થી 3 અથવા તો 2.5 મિનિટની અંદર ઘટના સ્થળે છે પહોંચી જશે. ડ્રોન દ્વારા મેળવેલા જે ફૂટેજ હશે એ સ્ટેશનના અધિકારીઓ રિયલ ટાઈમ દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા. રાજ્ય સરકાર મકાઈ, બાજરી, જુવાર, રાંગીની MSP પર ખરીદી કરશે. રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે. આ માટે ખેડૂતોએ 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સરકારે વિવિધ પાકો માટે લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કર્યો છે. જેમાં મિત્રો જો વાત કરીએ તો 4 પાકો છે. સૌપ્રથમ મકાઈને લઈને અગત્યના સમાચાર કે મકાઈ છે એ મિત્રો 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ભાવ છે, ટેકાનો ભાવ નક્કી થયો છે અને એક મણનો ભાવ 445 રૂપિયા છે. બાજરીનો ભાવ 2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને એક મણનો ભાવ 525 રૂપિયા છે. રાંગીનો જે ખાસ ભાવ છે 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે અને એક મણનો ભાવ 859 રૂપિયા છે. હાઇબ્રિડ જુવાર અને માલદીઠ જુવાર છે એમના અનુક્રમે ભાવ છે મિત્રો કહી શકાય કે 3371 પ્રતિ ક્વિન્ટલ અને 3421 પ્રતિ ક્વિન્ટલ ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ ખુશખબર સામે આવી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ ખેડૂત મિત્રોની શું માફ થશે વર્ષ 2025 અંતર્ગત, એમના વિશે વાત કરીએ તો મિત્રો જો વાત કરીએ તો એક માહિતી સામે આવી છે, એક આંકડા સામે આવી છે કે ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી પણ મિત્રો 37 લાખ એવા ખેડૂતો છે જે ખેડૂતોએ વર્ષ 2022 અને 23ના વર્ષ દરમિયાન એટલે કે મિત્રો જે ખાસ કરી મિત્રો જે 10 મહિનાનો સમયગાળો હતો એ અંતર્ગત કુલ 98,285 કરોડ રૂપિયાની લોન છે લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. જ્યારે મિત્રો આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો પણ મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. ખાસ કે મિત્રો જો વાત કરીએ તો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીની માંગને લઈને ફરી એકવાર મિત્રો હાલ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવાના ભારમાંથી મુક્તિ મેળવી શકે છે અને ખેડૂતોના લાખો એટલે કે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને હાલ મિત્રો ખાસ કરીને મિત્રો એક આ જે દેવાના ભારમાંથી મુક્તિ છે એ પણ મળી જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવે તોડ્યા છે તમામ રેકોર્ડ્સ. 1 લાખને પાર પહોંચી ગયો છે ભાવ. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટ્રમ્પના ટેરિફ અને ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોનાએ ઇતિહાસ રચ્યો. ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર ભાવ પહોંચી ગયો છે. 24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રૂપિયા નોંધાયો હતો, જ્યારે 3% GSTના કારણે સોનાનો ભાવ વધીને 1,116 રૂપિયા થઈ ગયો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 50 રૂપિયામાં હવે તમે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકો છો. મિત્રો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય, મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય કે કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારા આધાર નંબર અપડેટ કરાવવો એ ખૂબ જ મુશ્કેલ છે. આધારમાં સૌથી મહત્ત્વપૂર્ણ વિગત સાચી હોવી જોઈએ એ છે. અને મિત્રો તમે ખાસ કરીને મિત્રો ઘર બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તમે મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ છે મેળવી શકો છો. આવી સ્થિતિમાં જો મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં જૂનો નંબર નાખો છો અથવા તો ખાસ કરીને મિત્રો નવો નંબર તમે લીધો છે તો તરત જ તમારો નવો નંબર છે એ અપડેટ કરો. તમે UIDAIની જે ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકશો અથવા તો નજીકના આધાર ખાસ મિત્રો જે સેન્ટર છે ત્યાં જઈને તમે આધારમાં અપડેટ છે એ કરાવી શકો છો. ભરેલું ગેસ સિલિન્ડર ખાસ મિત્રો ભરેલું જે ફોર્મ છે એ તમારે સબમિટ કરવાનું રહેશે અને આમ તમારી પાસેથી 50 રૂપિયા ફી છે એ પણ વસૂલવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે 2,000ના બદલે 9,000 રૂપિયાનો હપ્તો છે એ ખાતામાં જમા કરવામાં
આવ્યો છે। મિત્રો, હાલ જે પીએમ કિસાન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે અને મિત્રો આ 3 હપ્તામાં સીધી રકમ છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। રાજસ્થાનમાં પીએમ કિસાન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। હવે રાજસ્થાન સરકારે મિત્રો એવી જાહેરાત કરી છે કે જે કેન્દ્ર સરકાર તરફથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચાલી રહી છે, એ અંતર્ગત તો ખેડૂતોને મિત્રો કહી શકાય કે સહાય છે એ 6,000 રૂપિયાની મળવાની છે વાર્ષિક। પરંતુ મિત્રો હાલ રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે કે જે કેન્દ્ર સરકારની સાથે હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોને હવે ખાસ કરીને સહાયમાં વધારો કર્યો છે। રાજસ્થાનમાં હવે ખેડૂતોને 9,000 રૂપિયા છે મળશે। તો ગુજરાતમાં છેલ્લા મિત્રો 20 થી 25 વર્ષથી ભાજપની સરકાર છે, તો ભાજપની સરકારે ખેડૂતો માટે કેમ આવો કોઈ જાહેરાત કે કોઈ પણ નિર્ણય લીધો નથી? શું મિત્રો હાલ ગુજરાતના ખેડૂતોને પણ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। આવી રીતે તમે કરી શકો છો અરજી। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ મળી રહ્યો છે। આ માટે ભારત સરકાર લોકોને રાશન કાર્ડ જારી કરે છે। રાશન કાર્ડ વિના લોકોએ આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી, પરંતુ રાશન કાર્ડને માત્ર ઓછા ભાવે રાશન મળવું એ શક્ય નથી। તેના બદલે તેઓને અન્ય યોજનાઓનો પણ લાભ મળવા પાત્ર રહેશે અને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તાજેતરમાં સરકારે રાશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ આપી છે, સુવિધા શરૂ કરી છે। રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ માટેની પ્રક્રિયા શું હશે? ચાલો જાણીએ તેમના વિશે। રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA દ્વારા ખાસ મિત્રો આપવામાં આવેલી જે સહાયથી એ અંતર્ગત સૌથી મોટા સમાચાર કે ભારતમાં ગરીબી રેખાની નીચે જીવતા જે લોકો છે એમને ઓછા ભાવે રાશન આપવામાં આવે। આ માટે તેમને રાશન કાર્ડ આપવામાં આવશે। પરંતુ મિત્રો હવે તમને હાલ જણાવી દઈએ કે ઓછા ભાવે રાશન જ નહીં, પરંતુ વાસ્તવમાં સરકાર દ્વારા ઓછી કિંમતે ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે। રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે કે હવે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મોદી સરકારનો મોટો નિર્ણય। ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે। આ અંતર્ગત મિત્રો આપણે જણાવી દઈએ તો ભારત સરકાર રાશન કાર્ડને લગતો જે જૂનો નિયમ છે એ અત્યારે સમાપ્ત કરી દીધો છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે। હવે તેમને માત્ર ખાસ કરીને મિત્રો જે રાશન છે એ જ મળવાપાત્ર રહેશે। એટલું જ નહીં, જે મહિનાનું રાશન લેવાનું હોય તો એ રાશન કાર્ડ ધારકોએ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન છે એ લઈ જવું પડશે, નહીંતર તો તે પછી તમને મિત્રો એ મહિનાનું પણ રાશન છે મળવા પાત્ર રહેશે નહીં। રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત સરકારના કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવેથી યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો કહી શકાય કે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે 5 સરકારી યોજનાઓને લઈને હાલ મિત્રો નવી પદ્ધતિ છે જાહેર કરી છે। આ સરકારની સહાયથી ગુજરાત સમૃદ્ધ બની રહ્યું છે અને મિત્રો ખાસ કરીને સમૃદ્ધ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી તો આ સહાય છે એ મિત્રો ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી, પરંતુ મિત્રો આ સહાય જિલ્લા છે એ મિત્રો ખાસ કરીને સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે, જેથી ખેડૂતોને ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સાબિત થઈ રહ્યા છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે વાત કરીએ તો નવી બસ મુસાફરી યોજના લઈને અગત્યના સમાચાર। મન ફાવે ત્યાં ફરો નામની યોજના ગુજરાત સરકારનું એક બીજું નવું પેકેજ છે। મફતના ભાવે વોલ્વો અને મિત્રો ખાસ કરીને બસના પ્રયાસ શરૂ થઈ ગયા હતા। 28 એપ્રિલ 2025ના રોજ અમદાવાદથી
નિયમિત ધોરણ સવારે ખાસ મિત્રો 6 કલાકે અધનીય એસસી વોલ્વો બસ ઉપડી અને જ્યારે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા શનિવાર પરત કરાશે. એ અંતર્ગત મિત્રો આપણે જણાવી દઈએ કે પેકેજ વિગત વિશે વાત કરીએ તો 2 દિવસ અને 1 રાતનું પેકેજ રહેશે. પ્રતિ વ્યક્તિએ 4,000 રૂપિયા સિગ્નલ સોફા માટે અને મિત્રો જો 7,500 જે ડબલ શેરિંગ હોટલ રૂમ સહિત ભાવ રહેશે. આ સાથે મિત્રો જે GSRTCની અધન્ય જે વેબસાઇટ છે એસસી વોલ્વો બસમાં